જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 69મું જોવાના છીએ। જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે। તો ચલો મિત્રો, આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો। તો સાહેદીનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં જવાબ આવશે સાક્ષી। બીજો પ્રશ્ન, આપેલ વાક્યમાંથી ખોટો પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય શોધો। કે સમીર આત્મવિશ્વાસને બોલતો હતો, તો તેની અંદર સાચો પ્રત્યય પદ પ્રત્યય કયો આવશે? તો થી, એટલે કે સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો। ત્રીજો પ્રશ્ન, સંધિ જોડો તો સત વત્તા ચારિત્ર, તો તેમાં જવાબ છે સચ્ચારિત્ર્ય, એટલે ઓપ્શન બી। ચોથો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો। તો મિત્રો, અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દનો જે સાચો વિકલ્પ છે તેમાં આપણે શબ્દ સમૂહ આપેલો નથી, બરાબર? એટલે તો શબ્દ સમૂહ આપેલો નથી, એટલે આપણે એને નહીં કહી શકીએ કે આમાંથી કયો શબ્દ આવશે, બરાબર? તો આ પ્રશ્નને આપણે અહીંયા સ્કીપ કરીએ। પાંચમો પ્રશ્ન, નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો। કે મને પાછા વળી જોવાનું મન ન થયું, તો આમાં જોવાનું નીચે અંડરલાઇન છે, તેમાં કયું કૃદંત છે? વિધ્યર્થ કૃદંત। છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો। તો તેમાં નિયતિ જે છે બાકીના ત્રણેયનો સમાનાર્થી નથી। સાતમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો। કે આશા કેવું સરસ ગાય છે, તો આનું ભાવે વાક્ય શું થશે? આશાથી કેવું સરસ ગવાય છે। આઠમો પ્રશ્ન, નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। કે તરાપો, તો તરાપોનું શિષ્ટ રૂપ શું થશે? તરાપો એટલે નાળિયેર। નવમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો। કે હિરલને લગ્નથી ઉતાવળ નથી, તો આમાં ખોટો પદ પ્રત્યય કાઢીને સાચો જોડવાનો છે, બરાબર? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એટલે બી અને સી બંને, એટલે બી અને સી બંને, એટલે કે હિરલને લગ્નથી ઉતાવળ નથી, તો આ જો મિત્રો અહીંયા ને નહીં આવે, બરાબર? કારણ કે હિરલ ને તો ઓલરેડી છે જ તે, એટલે આ અહીંયા નહીં આવે, ખોટું ખાલી ઓપ્શન સી જ આવશે। હિરલને લગ્નથીની જગ્યાએ નહીં આવશે, એટલે હિરલને લગ્નની ઉતાવળ નથી, બરાબર? એટલે માત્ર આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી। 10મો પ્રશ્ન, મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? તો મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? ચાંપાનેર। 11મો પ્રશ્ન, રૂઢિપ્રયોગના અર્થ શોધો। તો કે હાથ વાટકો થવું, તો હાથ વાટકો થવું આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તેમાં જ આવશે નાના મોટા કામમાં ઉપયોગી થવું। 12મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો। કે યથાશક્તિ, તો યથાશક્તિનો સમાસ આવશે અવયવી ભાવ સમાસ। 13મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો। કે ખાટી છાશે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે, તો આમાં કયો છંદ આવશે? તો જવાબ આવશે સ્તગ્ધરા છંદ। 14મો પ્રશ્ન, સંધિ છોડો, તો યુધિષ્ઠિર શબ્દની સંધિ છોડીએ, તો જવાબ આવશે યુધિ વત્તા સ્થિર। 15મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો। કે દાળમાં મીઠો લીમડો જરૂરી છે, તો આમાં વિશેષણ કેવું છે? તો તેમાં જ આવશે સ્વાદવાચક, મીઠો, મીઠો જે છે તે સ્વાદવાચક વિશેષણ છે। 16મો પ્રશ્ન, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો। કે એકવાર પરસેવો છૂટ્યો એવો તો આનંદ આવે, જાણે તળાવમાં નહાતા હોઈએ, તો આની અંદર આપણે સંયોજક મેકવાના છે, તો સંયોજક આવશે એટલે કે એકવાર પરસેવો છૂટ્યો એવો તો આનંદ આવે, એટલે કે જાણે તળાવમાં નહાતા હોઈએ, એટલે ઓપ્શન એ। 17મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો। કે પુષ્પા કેમ રડે, પુષ્પા કેમ ડરે, તો તેમાં તેનું ભાવે વાક્ય કયું આવશે? પુષ્પાથી કેમ ડરાય, ઓપ્શન એ। 18મો પ્રશ્ન, સંધિ જોડો। કે અભી વત્તા આસ વત્તા ઈક, તો તેમાં જવાબ આવશે અભ્યાસિક, એટલે કે ઓપ્શન ડી। 19મો પ્રશ્ન, નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો। કે તે પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે, તો ઊંચકવાનો નીચે અંડરલાઇન છે, તો તેમાં કયું કૃદંત આવશે? હેત્વર્થ કૃદંત। 20મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી?
તો ઋણમુક્ત જે છે બાકીના ત્રણેયનો સમાનાર્થી નથી. 21મો પ્રશ્ન કે 3 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી 70, એટલે ઓપ્શન સી. 22મો પ્રશ્ન ધ કિલિંગ ઓફ વન્સ મધર ઇઝ ટર્મ્ડ ખાલી જગ્યા. તો તેમાં જ આવશે ઓપ્શન સી મેટ્રસાઇડ. 23મો પ્રશ્ન એડ્સ ઇઝ અ ટેરિબલ ડાયઝીસ બટ આઈ ડોન્ટ થિંક પીપલ હુ સફર ફ્રોમ ઇટ શુડ બી ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સ્ટિગ્મેટાઇઝડ. 24મો પ્રશ્ન માય ફાધર વોઝ ઇન ટ્રબલ બટ ખાલી જગ્યા ઓફ માય 2 uncles હેલ્પ્ડ હિમ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી નાઇધર. 25મો પ્રશ્ન કે વોટ પંક્ચ્યુએશન્સ માર્ક ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ કનેક્ટ ધ પાર્ટ ઓફ એ કમ્પાઉન્ડ વર્ડ. તો તેની અંદર કયું ચિહ્ન આવશે? જવાબ આવશે કોમા ચિહ્ન. 26મો પ્રશ્ન ધ ચીફ વિથ ઓલ હિઝ મેન ખાલી જગ્યા મેસ્કર્ડ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વોઝ. 27મો પ્રશ્ન કે રામા ઇઝ ખાલી જગ્યા ધેન પ્રુડન્ટ. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન એ મોર બ્રેવ. 28મો પ્રશ્ન ખાલી જગ્યા ડુ યુ થિંક વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ વુ. 29મો પ્રશ્ન ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ કે હું હજી મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ. તો મિત્રો તેની અંદર આનું અંગ્રેજી વાક્ય ટ્રાન્સલેશન કરી એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. આઈ હેવ બીન ઇન અ કન્ફ્યુઝ એટ વેધર સાયન્સ ઇઝ બોર ઓર કર્સ. 30મો પ્રશ્ન અ બંચ ઓફ બનાનાઝ વોઝ ખાલી જગ્યા ફ્રોમ ધ સીલિંગ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી હંગ. ત્યાર પછી 31મો પ્રશ્ન નીચે શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ મુજબ ગોઠવો. તો કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો તેમાં સૌથી પહેલો શબ્દ કયો આવશે? ત્રીજો આવશે. ત્યાર પછી આવશે બીજો, ત્યાર પછી પહેલો અને લાસ્ટમાં આવશે ચોથો, એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. 32મો પ્રશ્ન ઇફ આઈ ફીલ સ્ટ્રેસ્ડ આઈ ફાઇન્ડ ટોકિંગ અ બાથ ઇઝ ઓફન ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી રિલેક્સિંગ. તો મિત્રો ઓફન છે, ઓફ્ટન નહીં ઓફન, બરાબર. 33મો પ્રશ્ન માય સિસ્ટર ઇઝ નોટ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ ખાલી જગ્યા માય બ્રધર. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ સો એઝ, એટલે કે માય સિસ્ટર ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ માય બ્રધર. 34મો પ્રશ્ન ધીસ ઇઝ અ સ્મોલ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તો તેમાં જવાબ આવશે બટ, ઓપ્શન સી. 35મો પ્રશ્ન વેર ખાલી જગ્યા ધે ગો યસ્ટરડે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ડીડ. 36મો પ્રશ્ન ટેલ મી ખાલી જગ્યા યુ કમિંગ ટુ ધ પાર્ટી. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી આર. 37મો પ્રશ્ન જોઈએ કે હી વોઝ એક્સક્યુઝડ ખાલી જગ્યા થેફ્ટ. તો તે ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે ઓફ. 38મો પ્રશ્ન વી રિગ્રેટ ધેટ વી કેન નોટ કમ્પ્લાય ખાલી જગ્યા યોર રિક્વેસ્ટ. તો તેની અંદર જવાબ આવશે વિથ, ઓપ્શન બી. 39મો પ્રશ્ન ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ. તો આ ખાલી જગ્યામાં આર્ટિકલ કયો આવશે? તેમાં કોઈ જ આર્ટિકલ આવશે એટલે કે નો આર્ટિકલ ઇઝ નીડેડ. 40મો પ્રશ્ન દે આર સ્ટડિંગ ખાલી જગ્યા 3 hours ટુડે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 4. 41મો પ્રશ્ન પાશુપત સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા? તો તેમાં જ આવશે લકુલિસ. 42મો પ્રશ્ન મૌર્ય કાળમાં ગંગાના ખીણ પ્રદેશમાં કયા યુગની વિશિષ્ટ પ્રકારની માટીના વાસણો મળે છે? તો તેની અંદર જવાબ આવશે લોહ યુગના. 43મો પ્રશ્ન સિંધુ પ્રદેશની નગર સંસ્કૃતિના કેન્દ્રો ક્યાં ગણાય છે? તો તેમાં આવશે મોહેંજો-દડો અને હડપ્પા. 44મો પ્રશ્ન પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું? જવાબ આવશે માર્શલ. 45મો પ્રશ્ન લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાગૈતિહાસિક યુગ. 46મો પ્રશ્ન 1917માં નાલંદાનું ઉત્ખનન અને સંશોધન કોણે કર્યું હતું? ડૉક્ટર સ્પૂનરે.
47મો પ્રશ્ન, સવાઈ ગુજરાતી તરીકે કયા લેખક જાણીતા છે? તો તેમાં જવાબ છે કાકા સાહેબ કાલેલકર. 48મો પ્રશ્ન, કસુંબીનો રંગના કવિ કોણ છે? તો તેમાં જવાબ છે ઝવેરચંદ મેઘાણી. 49મો પ્રશ્ન, પ્રેમાનંદની એક ગૌરવ મૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચિતરવાની જરૂર નથી. પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? તો તેમાં આવશે ઉમાશંકર જોશીએ. 50મો પ્રશ્ન, મનુષ્યના શરીરના પ્રત્યેક કોષમાં ઓછામાં ઓછા કેટલા જનીન તત્વો હોય છે? તો ઓછામાં ઓછા હોય છે 1,00,000. 51મો પ્રશ્ન, ખાલી જગ્યાને એટલે કે કોને ચેતાતંત્રના માહિતી ધારકો તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જ આવશે ન્યુરોન્સને. 52મો પ્રશ્ન, દ્વિદળી વનસ્પતિના લક્ષણો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જ આવશે ત્રણેય વિધાન સાચા છે. ભ્રૂણ 2 બીજપત્રો ધરાવે છે, પુષ્પો પંચાવયવી છે, ત્યાર પછી પર્ણો જલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. એટલે ઓપ્શન 3 સાચા છે, A, B અને C ત્રણેય. 53મો પ્રશ્ન, નાયલોન કયા સમૂહ ધરાવતો પોલિમર છે? તો તેમાં જ આવશે પોલિયમાઇડ. 54મો પ્રશ્ન, રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર કયો છે? તો તેમાં જ આવશે ટેફલોન. 55મો પ્રશ્ન, ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. તો આ સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલો છે? તો તેમાં જ આવશે 1989થી. 56મો પ્રશ્ન, ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે છે? તો તેમાં જ આવશે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની શપથવિધિ થતી નથી. બરાબર, ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 57મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? તો તેમાં જ આવશે આર્ટિકલ 124 અંતર્ગત. 58મો પ્રશ્ન, IPv6 એટલે કે IP વર્ઝન 6ની સાઇઝ જણાવો. તો IP વર્ઝન 4 એટલે IPv4 આની સાઇઝ કેટલી છે? 32 બીટ. બરાબર, IP વર્ઝન 4ની 32 બીટ છે. તો IP વર્ઝન 6ની અહીંયા પૂછી છે. તો IP વર્ઝન 6ની જે સાઇઝ કેટલી છે? 128 બીટ. 59મો પ્રશ્ન, કમ્પ્યુટર નેટવર્કમાં RARPનું પૂરું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. 60મો પ્રશ્ન, આપેલા અક્ષરોની યાદીમાં કેટલા O આવે છે કે જેની તરત પછી Q આવે? એટલે કે એવા કેટલા O છે જે O પછી તરત Q આવતો હોય, બરાબર, પરંતુ તેની તરત પહેલાં D ના હોય. ઓની પહેલાં તરત Q હોવો જોઈએ પણ D હોવો જોઈએ નહીં. એવા O કેટલા છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે 2. તો હવે મિત્રો 2 જોઈએ તો જો અહીંયા Q આવે છે પરંતુ અહીંયા D છે, નો ચાલે. બરાબર, ત્યાર પછી O પછી Q, બરાબર, એટલે અહીં જોઈએ અહીંયા આવે છે O, પછી અહીં Q છે પણ અહીં D છે, નો ચાલે. ત્યાર પછી જો O અને ત્યાર પછી Q છે પણ અહીં D નથી એટલે P છે એટલે 1 ચાલશે, 1 થયો. બરાબર, આ 1. ત્યાર પછી આ O છે, Q છે પણ અહીં D છે, નો ચાલે. O છે પછી Q છે અને પછી અહીં Q છે એટલે આ 2. બરાબર, ત્યાર પછી O છે અને Q છે પણ અહીંયા D છે. ત્યાર પછી O Q છે પણ અહીંયા D છે. O Q પછી અહીંયા D છે. બરાબર, બસ આ 2 થઈ ગયા. બરાબર, 2 થઈ ગયા. જો એક અહીંયા આવશે, એક આ, બરાબર, અને એક બીજું છે આ. 2 એવા છે O કે જે O પછી તરત Q છે પણ પહેલાં D, એની પહેલાં D નથી. બરાબર, ઓપ્શન અહીંયા C સાચો આન્સર આવશે. ત્યાર પછી 61મો પ્રશ્ન, કઈ સંખ્યા 20% બરાબર 50 થાય? તો એવી કઈ સંખ્યા છે જેના 20% બરાબર 50 થશે? તો તેમાં જ આવશે 250. તો 250ના 20% કરો એટલે 50 થશે. બરાબર, ત્યાર પછી 62મો પ્રશ્ન, એક હોડીની મિત્રો આ મેથેમેટિક્સના ક્વેશ્ચન છે, આના ડિટેલમાં પણ આપણે સોલ્યુશન
કરવાના છીએ, બરાબર. ડિટેલમાં સોલ્યુશન મળી જશે, નીચે પ્લેલિસ્ટની લિંક આપેલી છે, એ તમે વિઝિટ કરી શકો છો આ વિડીયો પૂરો થાય પછી. તો જોઈએ 62મો પ્રશ્ન. એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. આ હોડી 26 કિલોમીટર અંતર નદીના પ્રવાહની દિશામાં એ 14 કિલોમીટર અંતર નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે, તો નદીના પ્રવાહની ઝડપ શોધો. તો નદીનો જે પ્રવાહ છે એની ઝડપ કેટલી થશે? 0.83 મીટર પ્રતિ સેકન્ડ આશરે. 63મો પ્રશ્ન. અનાવાડા પાટણનું પ્રાચીન નામ કયું હતું? તો અનાવાડા નહીં મિત્રો, અનાવાડા નહીં, બરાબર. અનાવાડા કહે છે પણ એનું પાટણનું પ્રાચીન નામ શું હતું? અણહિલવાડ. અનાવાડા પાટણને અણહિલવાડ પાટણ જે એનું પ્રાચીન નામ છે. 64મો પ્રશ્ન. હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે? તો તેમાં આવશે શામળાજી ખાતે. 65મો પ્રશ્ન. સૌરાષ્ટ્ર સરકારે 1947માં જે પુરાતત્વ ખાતાની રચના કરેલ તે હાલ કયા નામે ઓળખાય છે? તો તેમાં આવશે ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતું. 66મો પ્રશ્ન. ભારત પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો ભારતનું પ્રસિદ્ધ કીર્તિ તોરણ આવેલું છે વડનગર ખાતે. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં કયા પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ, કુંભારો, કંસારા અને નકશીકામના નમૂના મળી આવ્યા છે? તો તેમાં આવશે લોથલ ખાતે. 68મો પ્રશ્ન. ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત કોના શાસનથી ગણવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મૌર્ય શાસનથી. 69મો પ્રશ્ન જોઈએ કે 1950માં કઈ યુનિવર્સિટીમાં પુરાતત્વ વિભાગની રચના થઈ? તો તેમાં જવાબ આવશે MS યુનિવર્સિટીમાં. 70મો પ્રશ્ન. ચંદ્રગુપ્ત બીજાના સિંહ છાપના સિક્કા તેણે કયો પ્રદેશ કબજે કર્યાની સાબિતી આપે છે? તો તેમાં આવશે સૌરાષ્ટ્ર. 71મો પ્રશ્ન. જગતના સૌથી પ્રાચીન ધર્મમાં મુખ્ય અંગ તરીકે શું જાણીતું હતું? તો તેમાં આવશે મૂર્તિ પૂજા. 72મો પ્રશ્ન. ભરૂચમાં મુસ્લિમ અમલના અંત બાદ કયા વર્ષમાં અંગ્રેજી અમલની શરૂઆત થઈ? તો તેમાં આવશે 1772. 73મો પ્રશ્ન. સંસ્કૃતિને ઘડનારું એક મહત્વનું પરિબળ કયું છે? તો તેમાં આવશે કલા. 74મો પ્રશ્ન. અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ કયા વિદ્વાને ઉકેલી? તો તેમાં આવશે પ્રિન્સેસે. 75મો પ્રશ્ન. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો તેની અંદર મિત્રો જવાબ આવશે જે સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો તેમાં ભાવનગર જિલ્લાની હદ સુરેન્દ્રનગર જિલ્લાને સ્પર્શતી નથી. ત્યાર પછી મિત્રો આ મોરબી જિલ્લો જે છે એની હદ સ્પર્શે છે, બરાબર. કારણ કે જે સુરેન્દ્રનગર જિલ્લાનો જે હળવદ તાલુકો હતો એ હળવદ તાલુકો મોરબીમાં જતો રહ્યો છે, બરાબર. એટલે ભાવનગર જિલ્લો જે છે જેની હદ સુરેન્દ્રનગર જિલ્લાને સ્પર્શતી નથી. 76મો પ્રશ્ન જોઈએ કે કોના શાસનમાં ગુજરાત જૈન ધર્મનું બળવાન અને સમૃદ્ધ કેન્દ્ર બની ગયું? તો તેમાં આવશે સોલંકી શાસન દરમિયાન. 77મો પ્રશ્ન જોઈએ કે પાકી ઈંટોનો બાંધેલો કૂવો કયા પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રમાંથી મળી આવ્યો છે? તો તેમાં આવશે લોથલ. 78મો પ્રશ્ન. જૂનાગઢ બોરિયામાં આવેલ માટીની પકવેલી ઈંટોથી બનાવેલ કયું પ્રાચીન સ્થાપત્ય આવેલું છે? તો તેમાં આવશે સ્તૂપ. 79મો પ્રશ્ન. ગુજરાતમાં દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો તેમાં આવશે જૂનાગઢમાં. 80મો પ્રશ્ન. રંગપુરમાં માટીના ચળકતા લાલ વાડકાઓ ઉપર કોની આકૃતિ કરેલી છે? તો તેમાં આવશે હાથીની. ત્યાર પછી 81મો પ્રશ્ન કે ટ્રેન A અને Bની લંબાઈ 5:3ના પ્રમાણમાં છે તથા તેમની ઝડપ 6:5ના પ્રમાણમાં છે, તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણોત્તર શોધો. તો તેના બંને ટ્રેનના સમયનો ગુણોત્તર થશે 25:18. 82મો પ્રશ્ન. એક માણસ દર ચોરસ મીટરે 700 રૂપિયાના દરે ₹79,200નો વર્તુળાકાર જમીનનો પ્લોટ ખરીદે છે, તો પ્લોટની ત્રિજ્યા શોધો. તો તે પ્લોટની ત્રિજ્યા કેટલી હશે? 6 મીટર. 83મો પ્રશ્ન જોઈએ કે એક લેમ્પ દર 30 મિનિટે ચાલુ થાય છે, બીજો લેમ્પ દર 40 મિનિટે ચાલુ થાય છે અને ત્રીજો લેમ્પ દર કલાકે ચાલુ થાય છે. જો ત્રણેય લેમ્પ સવારે 7 વાગ્યે ચાલુ થાય તો ફરી એકસાથે કેટલા સમય પછી શરૂ થશે? તો તેમાં જવાબ આવશે 2 કલાક પછી.
84મો પ્રશ્ન કે એવી સૌથી મોટી સંખ્યા કઈ છે કે જેના વડે 156, 390 અને 546ને સંપૂર્ણપણે નિશેષ ભાગી શકાય? તો તેમાં આવશે 78. 85મો પ્રશ્ન પીળું સિગ્નલ દર 2 મિનિટે 6 વખત ઝબકે છે અને લીલું સિગ્નલ નિયમિત અંતરે દર 2 મિનિટે 5 વખત ઝબકે છે. જો બંને એકસાથે ઝબકવાનું ચાલુ કરે તો દર 2 કલાકે બંને એકસાથે કેટલી વખત ઝબકશે? તો તેમાં જવાબ આવશે 62 વખત. 86મો પ્રશ્ન કે એક વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે, તેમના માથા 32 અને પગ 120 થાય તો પક્ષીઓની સંખ્યા કેટલી હશે? તો પક્ષીઓની સંખ્યા હશે 4. 87મો પ્રશ્ન કે 6નો ઘન વત્તા 5નો ઘન વત્તા 3x, 6x અને 5 કૌંસમાં 6 + 5 બરાબર કેટલા થાય? તો તેના બરાબર થશે 1331. 88મો પ્રશ્ન કે જો 11 વર્ગમૂળમાં n બરાબર વર્ગમૂળમાં 112 પ્લસ વર્ગમૂળમાં 343 હોય તો nની કિંમત કેટલી થાય? તો n બરાબર થશે 7. ત્યાર પછી 89મો પ્રશ્ન રાવ ખેંગારજી પ્રથમે ભુજ શહેરની સ્થાપના ક્યારે કરી હતી? તો તેમાં આવશે ઈસવીસન 1605માં. 90મો પ્રશ્ન ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો તેમાં આવશે કુમારપાળ સોલંકી. 91મો પ્રશ્ન અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો તેમાં આવશે કુતબુદ્દીન ઐબકે. 92મો પ્રશ્ન જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોણે જીત્યો હતો? તો તેમાં આવશે મોહમ્મદ બેગડાએ. 93મો પ્રશ્ન મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો તેમાં આવશે શિલાદિત્ય સાતમો. 94મો પ્રશ્ન પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો તેમાં આવશે સંજાણ બંદરે. 95મો પ્રશ્ન બનીઠની કઈ કળાની એક શૈલી છે? તો બનીઠની એ જે છે એ કઈ કળાની એક શૈલી છે? ચિત્રકળાની. ત્યાર પછી 96મો પ્રશ્ન તાજેતરમાં મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે? તો તેમાં આવશે ભરતનાટ્યમ. 97મો પ્રશ્ન ધ હેંગિંગ ઓફ અફઝલ ગુરુના લેખક કોણ છે? તો તેના લેખકનું નામ છે અરુંધતી રોય. 98મો પ્રશ્ન નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે? તો તેમાં આવશે ઉપરોક્ત બધા જ, એટલે કે સન ટેમ્પલ કોણાર્ક, ફતેહપુર સિકરી અને જંતર મંતર જયપુર, આ ત્રણેયને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે. 99મો પ્રશ્ન તાજેતરમાં 66મો ફિલ્મફેર RD બર્મન એવોર્ડ કોને એનાયત કરાયો? તો તેમાં જ આવશે ગુલઝારને. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે 100મો પ્રશ્ન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SIDBIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેમાં જ આવશે S રમણની. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 69 જોયું. જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.